નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર રાજ્યની અંદર વરસાદને લઈને નવી આગાહીઓ કરવામાં આવી છે. પૂર્વ ભારતના ક્ષેત્રથી લઈને હાલ અત્યારે ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર, વિયેતનામના વિસ્તારોથી લઈને જાપાનના વિસ્તારો સુધીની અંદર નવા વાવાઝોડા અત્યારે સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે બંગાળની ખાડીના તમામ ક્ષેત્રમાં, અરબી સમુદ્રના ગુજરાતના નજીકના વિસ્તારોમાં અને ઉત્તરીય ભારતના વિસ્તાર જેમાં જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી પાકિસ્તાનના તમામ વિસ્તારો સુધી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે. આ તમામ સિસ્ટમોની તોફાની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર પણ ધીમે ધીમે ફરી એકવાર હળવો પલટો આવતો જોવા મળવાનો છે. આ બધાની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે તેમાં પણ ગુજરાતની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા માટેની આગાહીઓ કરવામાં આવી રહી છે. તો ભારતીય હવામાન ખાતા દ્વારા શું આગાહીઓ કરવામાં આવી છે, આગામી કલાકોમાં ગુજરાતના કયા ક્ષેત્રમાં કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેની નકશાઓ ઉપરથી જ આપણે સંપૂર્ણ વિગતો મેળવીએ તો તમે બાજુની અંદર જોઈ શકો છો કે ગુજરાતનો નકશો દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં આગામી કલાકોની અંદર હવે સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર પણ એકાએક મોટો પલટાવ આવતો હોય તેમ તોફાની હલચલ વધતી જોવા મળવાની છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની આપણે માહિતીઓ મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આગામી કલાકોમાં ભરૂચના જિલ્લામાં, નર્મદાના જિલ્લામાં, સુરતના વિસ્તારથી લઈને તાપીના તમામ ક્ષેત્રમાં, ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર સરહદીય જિલ્લાની અંદર મહીસાગરનો ક્ષેત્ર, દાહોદનો વિસ્તાર, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરાના વિસ્તારોની અંદર આ તમામ જિલ્લાઓની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદીય માહોલ જોવા મળે તેવી તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ ક્ષેત્ર જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ એકાએક પલટાવ સાથે આજે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. વાવથરાના તમામ જિલ્લાઓની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારમાં, પાટણના ક્ષેત્રથી લઈને મહેસાણા, ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદ, ખેડા અને આણંદના જિલ્લાની અંદર અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક એટલે કે આજે તમામ વિસ્તારોમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. હાલ ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ માટે એવી કોઈ પણ ખતરનાક આગાહી નથી. ગુજરાતના તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. આ સાથે જ વરસાદ અંગેની કોઈ નવી અપડેટ આવશે તો અમે તમને વિડીયોના મારફતથી જણાવી દઈશું. એટલા માટે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી દોસ્તો સબસ્ક્રાઇબ કરી લેજો.